क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ જૂનાગઢના ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી છે. જૂનાગઢનો જે ચોરવાડ છે, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એને તાલુકાનો દરજ્જો આપવા માટે માંગ કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વેરાવળ પાટણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માંગ કરી છે. હાલ ચોરવાડનો માળિયાહાટીના તાલુકામાં સમાવેશ થાય છે. ચોરવાડમાં 20,000થી વધુ મતદારો અને 60,000ની વસ્તી છે. તાલુકા કક્ષાના કામ માટે માળિયાહાટીના જવું પડતું હોવાથી હાલાકી પડી રહી છે. ચોરવાડને તાલુકાનો દરજ્જો મળે તેવી ધારાસભ્યએ માંગ કરી છે. જે મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે ત્યારે અહીંયા સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે. વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને નગરપાલિકા હોવાના કારણે પૂરી સુવિધા લોકોને મળતી નથી. તો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકા છે ને આજુબાજુમાં મોટા પાયે ઓછી વિસ્તારો પણ છે જે તાલુકા પંચાયતમાં નથી આવતા કે નગરપાલિકામાં નથી આવતો, તો તેનો સમાવેશ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓને પણ મોટો ફાયદો. વર્ષો જૂની માગણી છે કે જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે, એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે. ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે. જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે. એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાડ શહેરની માગણી છે કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવામાં આવે અને આ પ્રશ્ન પણ હું વિધાનસભામાં પણ પૂછવાનો છે.